દિલ્હીમાં થયેલી ઘટના બાદ વડોદરા શહેર પોલીસ વધુ સતર્ક બની છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના આદેશ અનુસાર ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગત રાત્રિના પણ હોટલ અને લોજમાં ચેકિંગ કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી. ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ અલગ અલગ વિસ્તારોમાં હોટલ અને લોજ ખાતે ચેકિંગની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને ડીસીપી ઝોન 3માં આવતા પોલીસ સ્ટેશનોની વાત કરીએ તો વાડી, પાણીગેટ, કપુરાઈ, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવતા તમામ જે હોટલો છે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું. રાત્રિ દરમિયાન પોલીસની ટીમો અલગ અલગ હોટલ ખાતે પહોંચી હતી. અલગ અલગ લોજ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું છે. હોટલમાં રહેવા આવેલા તમામ જે કસ્ટમર્સ છે તેમના આઈડી પ્રૂફ ચેક કરવામાં આવ્યા છે. આ સહિતનું ચેકિંગની જે કામગીરી છે તે હોટલ અને લોજ ખાતે ગત રાત્રિએ કરવામાં આવી હતી. આજે સમગ્ર શહેરમાં અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ હોટેલ, લોજ, ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે. આ કરવાનો હેતુ શહેરમાં શહેરીજનોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. તેમાં જે રજિસ્ટર નિભાવે છે કે નહીં, રજિસ્ટરમાં પ્રોપર એન્ટ્રી થાય છે કે નહીં, તે એન્ટ્રીને ઓનલાઈન કરવામાં આવે છે કે નહીં, તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે તમામ આધાર કાર્ડ, આઈડી પ્રૂફને લેવામાં આવે છે તો તેની ઝેરોક્સ કોપી રાખવામાં આવે છે કે નહીં, અને જો કોઈ શંકાસ્પદ કિસ્મ જણાય તો તેને અમે ક્રોસ વેરીફાઈ પણ અત્યારે હાલમાં કરી રહ્યા છીએ.